હું મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી પાટીલ સાહેબ બોલી રહ્યો છું. તમારા નામે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પાર્સલ મળ્યું છે, જેમાંથી 5 પાસપોર્ટ, 1 લેપટોપ, 200 ગ્રામ એમડી ડ્રગ્સ અને 4-5 કિલો કપડાં મળ્યા છે. આવું કોઈ પાર્સલ મેં મોકલ્યું નથી. તમારી કોઈ ભૂલ થતી હશે. હા સાહેબ, એડ્રેસ તો મારું છે પણ પાર્સલ મારું નથી સાહેબ. જયેશભાઈ, હા જેટલું કોઓપરેટ કરશો એટલું સારું રહેશે. ના ના સાહેબ, તમે જેમ કહેશો ને તેમ જ હું કરી શકું. मैं भी शिंदे बोलतो હોય ક્રાઇમ બ્રાન્ચ મુંબઈ से સૌથી પહેલા તમે તમારો આધાર કાર્ડ અમને મોકલી આપો. અમારે ચેક કરવું છે કે તમારો આધાર કાર્ડ બીજી કઈ કઈ જગ્યા પર ઉપયોગમાં લેવાયો છે. ફોન કાર્ડ નહીં કરતા. આમ તો તું કઈ રીતે કોઈને પણ આધાર કાર્ડ મોકલી શકે છે? અરે પોલીસ સાહેબ છે, મોકલી આ. તમારા આધાર કાર્ડ પરથી દિલ્હીમાં 2 બેંક એકાઉન્ટ ઓપન કરવામાં આવ્યા છે અને આ બેંક એકાઉન્ટમાંથી મની લોન્ડરિંગના બહુ મોટા ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે. તમારું આ પાર્સલ મળી આવ્યું છે કે જેની અંદર એમડી ડ્રગ્સ, નકલી પાસપોર્ટ ને બધું. તમારા તાત્કાલિક પગલાં તો લેવા જ પડશે.